એ હાલો જાન, ગુડ મોર્નિંગ, આઈ લવ યુ. મને એવું જેમ લાગે તું મારા વિડીયો જોવસ, મારા ભાઈબંધ દોસ્તારો બધા મારા વિડીયો જોવે, બધા દુનિયાવાળા મારા વિડીયો જોવે છે, પણ કોઈ લાઈક જલ્દી કરતું નથી. બીજા બધા દુનિયાવાળા તો બધા લાઈક કરે, અમુક લોકો લાઈક નહીં કરતા. જે જોતા હશે ને એમાં અમુક લોકો લાઈક નહીં કરતા, એટલે મને ખબર નહીં પડતી. મારા વિડીયો કોઈ જોતું હોય ને લાઈક કરતો હોય તો ખબર પડે ને. કેટલા એવા હશે કે મારા વિડીયો જોતા હશે પણ લાઈક નહીં કરતા હોય. હું રોજ તારો વિડીયો જોઉં, તારો વિડીયોને રોજ મોબાઈલમાં જોઉં. તે મને લાઈક કર્યો કે નહીં કર્યો, કોણે કોણે મને લાઈક કર્યો, કોણે મારું શેર કર્યું, કોણે શું કર્યું, બધું જોઉં હું મોબાઈલમાં. હું મારા મા બાપને બહુ માનું હો જાનું. આઈ લવ યુ. તને કેવું, હું મારા મા બાપ હારે બાજુ બોલું, બધું કરું, પણ મારા મા બાપને જ માનું. સમજી, મા બાપની બહુ સેવા કરું, હરખી રીતે રાખું. આ તો પ્રેમ ચક્કરમાં પડી ગયો છે. હું માણા નથી, મારે પ્રેમ કરવા, લગ્ન કરવા બધું જરૂરી છે. બધી વસ્તુ મા બાપને ના કહેવાય, સમજણ પડે ને. તો ભાઈ બધી વસ્તુ મા બાપને થોડી કહેવાય. શરમ આવે, ખરાબ વસ્તુ થોડી કહેવાય મા બાપને. સારી સારી વસ્તુ કહેવાય, સારું કહેવાય. એટલે એવું બધી વસ્તુ મા બાપને કહેતોય નથી, તોય બધું ખબર છે મા બાપને. સમજી કે છોકરા શું કરે, શું નહીં કરતા, મારા વિશે બધું ખબર છે. તને કેવું છું, તું સુધરી જા. તું આરી લફડાબાજી કરસ ને, એ તારી બહુ ગલતી છે. મને મરાવાળાના ચક્કરમાં પડી છે ને, તું બીજી બધી મને બરબાદ કરવાના ચક્કરમાં તમે પડ્યા છો ને. તમે લોકો વાળા ભગવાન માતાજીનો પડચો લાગશે ને તો ક્યાંય નહીં રહે. પેલો નરસિંહ યાદવ મારા ઘરનો ધડકશે ને, ભડકશે ને તો ક્યાંય નહીં રહે. તું સુધી નહીં. મારા ઘરે કેટલાય નરસિંહ યાદવ છે, લાખો કરોડો નરસિંહ યાદવ છે. એમાં મારો સાચો નરસિંહ યાદવ જે અમારો કુળનો દેવ હશે, આઈને ભડકશે ને તારું ક્યાંયનું નહીં રહે. અસલી નરસિંહ યાદવ આવશે તો ક્યાંય નહીં રહે.